નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસીએસસી બોર્ડ સાહિત્ય ગુર્જરીનું કાવ્ય નંબર 9 પાંચિકા રમતી હતી આ કાવ્યનો અભ્યાસ કરવાના છે। સૌપ્રથમ આપણે કવિનો પરિચય જોઈએ તો આ કાવ્યના કવિ મુકેશ જોશી છે। તેમનો જન્મ ઈસવીસન 1965માં થયો હતો। આધુનિક ગીત કવિમાં કવિ મુકેશ જોશીનું મહત્વનું સ્થાન છે। તેઓ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે અને MAની ડિગ્રી પ્રાપ્ત કરી છે। હાલ તેઓ મુંબઈમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કાર્ય કરે છે। બે પંક્તિના ઘરમાં અને કાગળને પ્રથમ તિલક તેમના કાવ્ય સંગ્રહો છે। તેમને અનેક ગૌરવમય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, જેમાં હરીન્દ્ર દવે એવોર્ડ, સૈદા એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સાહિત્ય પરિષદ એવોર્ડ, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ વગેરેનો સમાવેશ થાય છે। નાટ્ય ક્ષેત્રે પણ તેઓ એટલા જ સક્રિય છે। તેમના બધું ફાઇન છે નાટકને ચિત્રલેખા એવોર્ડ મળી ચૂક્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો આ કાવ્યમાં કવિએ કન્યા વિદાયની ધીરગંભીર વાત કરી છે। પાંચિકા રમતી દીકરી હવે મોટી થઈ ગઈ છે અને તે પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવી ઢોલ શરણાઈના સૂરે ઘરના વડીલો વચ્ચેથી વિદાય થવાની છે। ત્યારે તેને બાળપણના એ સુખદ રમતિયાળ દિવસોની યાદ આવી જાય છે ને એ દીકરી કહે છે કે મારું બચપન એ જ દીથી ખોવાઈ ગયું। કન્યા વિદાયની ભીની ભીની પળોને આલેખતું આ એક સુંદર ગીત છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો રાગ જોઈએ। પાંચિકા રમતી તી, દોરડાઓ કૂદતી તી, ઝૂલતી તી આંબાની ડાળે, ગામને પાદરીએ જાન એક આવીને, મારું બચપન ખોવાયું એ જ દાડે, મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને, લખતી તી દાદાને ચિઠ્ઠી, લખવાનું લિખિતં બાકી હતું ને મારે અંગે ચોડાઈ ગઈ પીઠી, આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ, થાપાઓ ભીત ઉપર પાડે, મારું બચપન ખોવાયું એ જ દાડે, પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામાને કાકી, બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી, પાનીડા ભરતી એ ગામની નદી, મારા બાપુના ચશ્મા પલાળે, મારું બચપન ખોવાયું એ જ દાડે, ઢોલ અને શરણાઈ શેરીમાં વાગ્યા ને ગામ મને પરણાવી રાજી, લીલીછમ મોરવાની આસામાં ઉગેલી, કુંપળ તોડાઈ એક તાજી, ગોરવાને 5 વર્ષોથી પૂજ્યાને, ગોરમાં જ નાવને ડૂબાડે, મારું બચપન ખોવાયું એ જ દાડે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીશું। પાંચિકા રમતી તી, દોરડાઓ કૂદતી તી, ઝૂલતી તી આંબાની ડાળે, ગામને પાદરે જાન એક આવીને, મારું બચપન ખોવાયું એ જ દાડે। તો અહીંયા કવિએ કન્યાની બાળપણના મુક્ત જીવનને ખૂબ જ સુંદર રીતે આલેખ્યું છે। બાલિકા નાનકડા પથ્થરોથી પાંચિકાની રમત રમતી હતી, દોરડાઓ કૂદતી હતી અને આંબા ડાળે ઝૂલતી હતી કે ભરપૂર મજા મસ્તી કરતી હતી। કોઈ બંધન નહીં, કોઈ જવાબદારી જેવું કશું જ તેના જીવનમાં નહોતું।
પરંતુ તેના લગ્નની જાન ગામને પાદરે આવી અને ત્યારથી તેનો મુક્ત જવાબદારી વગરનું બચપન તેના જીવનમાંથી ખોવાઈ જાય છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે મારું બચપન ખોવાયું એ જ દાડે. મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી તી દાદાને ચિઠ્ઠી. લખવાનું લિખિતંગ બાકી હતું ને મારે અંગે ચોડાઈ ગઈ પીઠી. આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીત ઉપર પાડે. મારું બચપન ખોવાયું એ જ દાડે. તો ઉપરની પંક્તિમાં કવિ કન્યાના મનની લાગણીનું બચપન અને સંસારની જવાબદારી, રિવાજો અને નિયમો સાથેનો સંબંધ ખૂબ જ લાગણીથી સ્પષ્ટ કરે છે. જ્યારે કન્યા તેના દાદાને મધુર મહુડાના ઝાડ નીચે બેસી પત્ર લખવાની તૈયારી કરે છે અને પત્ર લખવાની માત્ર શરૂઆત જ કરે છે, તેનો પત્ર અધૂરો રહી જાય છે અને તેના શરીર પર હળદરની પીઠી લગાડવામાં આવે છે. કન્યા પોતાના ઘરનું આંગણું જે કોમળ હાથોથી જમીન લીંપણનું કાર્ય કરતી હતી, તે હાથ હવે ઘરની ભીંત પર કંકુના થાપા મારવા માટે અને વિદાય માટે તૈયાર થઈ જાય છે. અને એટલા માટે જ અહીંયા કહ્યું છે કે મારું બચપન ખોવાયું એ જ દાડે. પાનેતર પહેરીને પંખી ઉદાસ છતાં મલકાતા મામા ને કાકી, બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનું બાને કહેવાનું હતું બાકી. પાનીડા ભરતી એ ગામની નદી મારા બાપુના ચશ્મા પલાળે, મારું બચપન ખોવાયું એ જ દાડે. અહીંયા કન્યા લગ્નને દિવસે પોતાનું પાનેતર પહેરીને બેસે છે. તે ઉદાસ છે, પરંતુ કન્યાના લગ્નથી મામા, કાકી સૌ સંબંધીઓ ખુશખુશાલ છે. કન્યાના મનમાં વિચાર આવે છે કે બાપુના હુક્કામાં તમાકુ ભરવાનું રાખવાનું માને કહેવાનું બાકી રહી ગયું છે. જ્યારે વિદાય સમયે નદી કિનારે કન્યા પહોંચે છે, ત્યારે તેને યાદ આવે છે કે જે નદીમાંથી દીકરી પાણી ભરી લાવતી હતી, એ પાણી હવે પિતાજીની આંખોમાંથી વહી રહ્યા છે અને પિતાના ચશ્માને ભીના કરી રહ્યા છે. ઢોલ અને શરણાઈ શેરીમાં વાગ્યાને ગામ મને પરણાવી રાજી, લીલાછમ મોરવાની આશામાં ઉગેલી કુંપળ તોડાઈ એક તાજી. ગોરમાને 5-5 વર્ષોથી પૂજ્યાને ગોરમાં જ નાવને ડૂબાડે, મારું બચપન ખોવાયું એ જ દાડે. કવિ દીકરીના એટલે કે કન્યાના હૃદયમાં ચાલતી વાત વર્ણવતા કહે છે કે ઢોલ શરણાઈના અવાજ લગ્નના આનંદ માટે વાગે છે. ગામ લોકો રાજી છે, કન્યા ઉદાસ છે. દીકરીને મોરવું હતું, વિકસવું હતું, જીવનને મુક્તિનો આનંદ આપવો હતો. ત્યાં જ લગ્નના બંધનથી કાચી કડી કુંપળ તોડાઈ ગઈ. એટલે કે નાની ઉંમરમાં જ તેના લગ્ન થઈ ગયા. ગોરમાને પૂજવાની વાત છે. અહીંયા આપણે ગૌરી પૂજન જે કરીએ છીએ તેની વાત કરી છે કે ગોરમાનું વ્રત કરતા સારા જીવનસાથી વર મળે એવી આશા હતી. આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે ગૌરી વ્રત કરીએ છીએ તો કહેવાય છે કે સારા પતિ માટે આપણે એ વ્રત કરીએ છીએ. તો અહીંયા દીકરી ઉદાસ છે અને શું કહે છે કે ગોરમાનું વ્રત કરતા સારા જીવનસાથી વર મળે એવી આશા હતી, પણ દીકરીને લાગે છે કે એના સ્વપ્નની નાવ ડૂબી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.